તો આજે આ વિડીયોમાં આપણે એવી ટ્રીક જોશું કે જે તમને રોજિંદા જીવનમાં ઉપયોગી થશે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો વિડીયો શરૂ કરીએ. નાના બાળકને પેટમાં દુખાવાની રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવો. માસિક ધર્મમાં દુખાવાની રાહત પામવા 8 થી 10 બદામ પાણીમાં રાતના પલાળી સવારે તેની છાલ ઉતારી ચાવીને ખાવી. આ પ્રયોગ માસિક ધર્મના 15 દિવસ પહેલા કરાવો. બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલા ચાવીને ખાવી. ટામેટાના ગરને ચહેરા પર લગાવવાથી ખીલ, ઝાંય, ડાઘ, ધાબા દૂર કરી ત્વચાની ક્રાંતિ વધશે. અડધો ચમચો દાડમની છાલનું ચૂર્ણ તથા મધ ભેળવી આપવાથી બાળકોને ખાંસીમાં રાહત થશે. નસકોરી ફૂટે ત્યારે સફેદ સરકામાં રૂનું પૂમડું ભીજવી નાકમાં પોયણા પાસે રાખવાથી રક્ત વહેતું અટકે છે. ફક્ત વિકાર અને હેડકીથી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવીને ખાવા. ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવાથી આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે. બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાવવાથી રાહત થાય છે. એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક ચમચો બીટનો રસ દિવસમાં 3 વખત પીએ તો રક્તમાં લાલ કણની માત્રા વધે છે. બીટમાં આયર્ન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડ્યું છે. ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જતા નહીં. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.